હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે મસાલા પાપડ બનાવીશું। તો તે માટે મેં અહીં મરચું, કાંદો અને ટમેટું લીધેલ છે કટિંગ કરીને, ચાટ મસાલો લીધેલ છે, ઝીણા સમારેલા ધાણા લીધેલ છે અને ઝીણી સેવ લીધેલ છે। તો હવે આપણે અહીં ઘઉંનો પાપડ લીધેલ છે। તમે ઈચ્છો તો અડદના પાપડમાં પણ બનાવી શકો છો। મેં અહીં પાપડ શેકીને મસાલા પાપડ બનાવ્યો છે, કેમ કે બહુ ઓઇલી ખાવાનું પસંદ નથી કરતી, એટલે મેં શેકીને બનાવ્યો છે। તો અહીં આપણે પાપડ શેકી લઈશું। પાપડ શેકાઈ જાય સારી રીતે એટલે હવે આપણે તેને નીચે લઈ લઈશું। તો ત્યારબાદ હવે પાપડ ઉપર આપણે ઝીણા સમારેલા કાંદા મૂકીશું। તો કાંદા એડ કર્યા બાદ હવે આપણે તેમાં ઝીણા એવા બારીક સમારેલા ટમેટાં એડ કરીશું। કાંદા ટામેટાં બંને એડ કર્યા બાદ હવે આપણે તેમાં મરચું એડ કરીશું। તો લીલા મરચાંને પણ એકદમ બારીક એવું કટિંગ કરીને તૈયાર કર્યું છે। તો કાંદા ટામેટાં અને મરચું બંને એડ થઈ ગયા બાદ હવે આપણે તેના પર જીરા સમારેલા બારીક ધાણા એડ કરીશું। તો લીલા ધાણા એડ કર્યા બાદ હવે આપણે તેના પર ઝીણી સેવ એડ કરી દઈશું। સેવ એડ કર્યા બાદ હવે આપણે તેના પર ચાટ મસાલો એડ કરીશું। ચાટ મસાલો એડ કરવાથી પાપડનો ટેસ્ટ એકદમ અલગ અને સરસ આવે છે। તો હવે આપણે તેના પર ચાટ મસાલો એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણો મસાલા પાપડ બનીને રેડી છે। તો તમને રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગ એન્ડ બ્યુટીને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો બધાથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।